સાચા સત્સંગી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય. સત્સંગી થવાની વાત આવી છે. બોટાદના બધા યુવક બાળકોએ બહુ સારો બધું જમાવટ કરી. બધા લારીઓ બે બાજુ રાખીને એકદમ એવા ઊભા ના ખેંચાવું એ પણ ખેંચાઈ જાય અંદર. આ બધું દેખાદેખ છે કે આ બધા ખાય તો આપણે ખાઈ લઈએ. એટલે એવી કેટલીક વસ્તુઓ છે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, છતાં એ આસક્તિ આપણે મૂકી શકતા નથી. કારણ કે જીવમાં એવું દૃઢ થઈ ગયું છે. એટલે સત્સંગનો મહિમા કરતા વાર્તા, કીર્તન, ભજન બધું જ કરતા હોઈએ છીએ. છતાં પણ કુસંગના સંગમાં જો રહીએ તો આ બધું પ્રશ્ન થઈ જાય છે. કરત કુસંગ ને ચહત કુશળ એહી બળો અફસોસ. સમુદ્રનો મહિમા ઘટો તે રાવણ વશો પડોશ. રામ ભગવાન વખતની આ વાત છે કે રાવણ છે એ બહુ શુદ્ધ બ્રાહ્મણ હતો. સારું બધું વેદોને જાણતો, મંત્રો જાણતો, વાત કરતો, બધું જ કરતો હતો. કોઈનું લેવાય નહીં, કોઈને દુઃખ અપાય નહીં, કોઈને ત્રાસ અપાય નહીં. આ બધું શાસ્ત્રોમાં લખેલું જ છે. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. કોઈનું કંઈ પણ ના થાય. પણ રાવણને એવી બુદ્ધિ તે ભગવાન રામના પત્ની સીતાજીને જ ઉપાડી ગયેલો. હવે એ તો માણસ હતો, ખબર તો પડે ને કે પારકા સ્ત્રીને ઉપાડી શકાય. અત્યારે કેટલાય લઈને જાય છે, એટલે એમાં ક્યાં કહેવાની વાત છે. કોકને ઉપાડી જાય, કોકનું કંઈ કરી આવે. એટલે આસક્તિ કેટલી બધી જીવની અંદર છે. જાણે છે, સમજે છે, આ ખોટું છે, ખરાબ છે, ના થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક પત્ની સદા બ્રહ્મચારી. શાસ્ત્ર પ્રમાણે જો તમે બધું કરો તો તમારી જગતમાં પ્રસિદ્ધિ વધે, આબરૂ વધે અને તમને જીવમાં પણ શાંતિ રહે. પણ હવે એક પત્ની છે ને એને મૂકીને આપણે બીજે જઈએ એટલે એક વિશ્વાસઘાત થયો. કારણ કે આપણે જેની સાથેનો અગ્નિ, દેવ, બ્રાહ્મણ બધાની સમક્ષ પ્રતિજ્ઞાથી જોડ્યા છે. આ જે લગ્ન વિવાહ પ્રસંગ છે એ પણ એક આપણો સંસ્કાર છે કે આ રીતે આપણે જેના સાથે જોડાયા છે એને મૂકીને બીજા મન જવું ન જોઈએ. પણ આજનું એ વાતાવરણ એવું છે કે એ મૂકીને બીજા બધા ચાલ્યા જાય ને એમાં કેટલું દુઃખી થાય છે. બધા પ્રશ્નો છે ને આપણે આવે છે પ્રશ્નો સાંભળીએ છીએ. પણ કહેવાનું શું કે આવું બધું જાણવા છતાં થાય છે એટલે આપણને અશાંતિ રહ્યા જ કરે છે. ભગવાનની ઈચ્છાથી શાસ્ત્રની રીતે, શાસ્ત્રવિધિ પ્રમાણે બ્રાહ્મણ અગ્નિની સાનિધ્યમાં, બધા વડીલોની સાનિધ્યની અંદર આપણે જ્યારે પાણી ગ્રહણ કર્યું છે એટલે વિવાહ પ્રસંગ થયો છે, તો પછી એ વસ્તુને મૂકીને બીજે જવાનો વિચાર હોવો જોઈએ નહીં. એકબીજાનો વિશ્વાસઘાત છે. જ્યારે પ્રતિજ્ઞાથી આપણે એકબીજાને જોડે જ્યારે ધંધો કરીએ છીએ, બહુ વિશ્વાસથી આપણે એકબીજાની પ્રતિજ્ઞા કરીને કરીએ છીએ, પણ એમાંય વિશ્વાસઘાત થાય છે. એટલે માણસને કહેવું કે હજુ આસક્તિઓ અંદર પડી છે ને એ છે એને લઈને આ બધું થાય છે. પણ ગમે તે એક વિશ્વાસથી એક આપણે બોલ્યા, રઘુકુળ રીત ચલી આવી, પ્રાણ જાય યાર વચન ન જાય. કે વચન છે રામકુળની આ વાત કે આપણું જે વચન આપ્યું છે એ વચન પાળવું જ જોઈએ. એને ભલે એનો પ્રાણ જાય તો. અને દશરથની વાત છે, રામચંદ્ર ભગવાનની જ વાત છે કે દશરથ એમને રામ ભગવાનને બધા ગાદીએ બેસાડવાનો આખો સમારંભ કર્યો,
કંકોત્રીઓ લખાઈ ગઈ, બધા આમંત્રણ થઈ ગયા, સવારે છે આ ગાદ્યા વિશે સવારે થવાનો છે, બધું થયું છે. પણ રાત્રે કૈકેયીના વિચાર આવ્યો, કારણ એની દાસી મંથરા એક કુસંગી હતી. એ કુસંગી એને શબ્દ નાખ્યા કે રામ ભગવાન ગાદીએ બેસે ને તારો છોકરો ભરત છે એ રખડી પડશે, માટે તું હવે દશરથની પાસે જા અને ત્યાં જે 2 વચન દશરથે તને આપવાનો કહ્યા હતા એ પરમાં ગયા. તને દશરથનો રથ જરા નીકળી જાય, થોડો ખીલો હોય ને એને માટે આંગળી એને મૂકી દીધી, એટલે રથ વડે બચી ગયો ને ભગવાન દશરથ પોતે બચી ગયા. એ ઘડીઓ કે માગ તું જે વચન આપવું એ આપણે. તો 2 વચન છે મને, હું જ્યારે જરૂર હશે ત્યારે માગીશ. એટલે આમ પ્રસંગ આવ્યો. મંથરાએ કહ્યું કે આ રખડે તો આ હજુ પેલા વચન છે તમને આપ્યા છે, માગી લો કે રામ વનવાસ જાય ને ભરત ગાદીએ બે. આ 2 વચન માગ્યો. જો આ કુસંગનું કેટલું બધું છે. રામ જેવા ભગવાન, દશરથ જેવા પિતા, કેટલા બિચારા બહુ એ. હવે એને માટે પણ આ વાતની અંદર પોતાનો એક સ્વાર્થ કે મારો છોકરો ગાદીએ બેસે. છોકરાની ઈચ્છા નથી કે એવું ગાદીએ બેહીને રામને ભગવાન, પણ એને પેલા કુસંગીના શબ્દો. એટલે આપણે ક્યારેય કુસંગ ન કરવો એ વાત પર કે જો કુસંગ હતો તો કઈ એ પ્રમાણે વાત કરીને ભગવાન દશરથ પિતા તો સત્યવાદી હતા. એટલે એમને તો કહ્યું બોલો એ તમે વચન માગ્યું છે મેં આપ્યું છે, મારે પાડવું જ જોઈએ. હવે એ ઘડીએ ભગવાન રામ જેવા દીકરાને વનવાસ મોકલવો એ બહુ મોટી વાત. દુઃખ થયું, બહુ જ દુઃખ થયું. એ શબ્દ સાંભળીને ઘા લાગી ગયો, મૂર્છા આવી ગઈ અને ધામમાં ગયા. પણ પેલું વચન આપ્યું તો પાડ્યું કે દશરથ રામ ભગવાનને ખાઈ દીધા. એટલે પોતે વચન છે કે ભાઈ એક વચન બોલાવી. પણ પહેલાં થવાથી એટલું બધું વસમું લાગ્યું, રામ અને દશરથના પ્રાણ ગયા. એટલે રઘુકુળ લીત ચલી આવી, પ્રાણ જાય और વચન ન જાય, એ આખી કુળ રીતિ હતી. તે રામ ભગવાનનું કુળ બધા ચાલે. તો કહેવાનું શું છે કે આપણે આવી એક દુનિયાની તુચ્છ જેવી વસ્તુઓ માટે આપણે આવું બધું ખોટું કરીએ છીએ કે આપણા સંસારને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ, સમાજને છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ, અને અનેક રીતે આપણે ખોટી રીતે વસીને આપણે અનેક જાતના બધું કાર્ય કરીએ છીએ. ભગવાને આપણને શરીર આપ્યું છે, ખાવાનું પણ આપે છે, હાથ પગ આપ્યા છે, પૈસા તમે કમાવો, પોતાની રીતે બધું કરો, લગ્નની પ્રસંગોની વિધિ પણ સારી રીતે થાય છે. પણ બીજે તમે વિચાર ન કરો. અત્યારના પ્રમાણમાં સિરિયલ આવે છે ને ટીવી પણ આવે છે અને બધા ઘણા એવા આવે છે. આજે એટલો બધો મોહ થઈ ગયો છે કે આપણે બધી આપણી નાતને જાતને કુટુંબને પરિવારને ખાનદાની બાંધદાની પૈસા ભૂલી ગયા છે અને એમાં આપણે પડ્યા છે. અને એમાં બધું એટલું જ સસલીલ આવે છે કે જે ન કરવાનું પણ આપણે થાય છે. એ જાણીએ છીએ છતાં પડીએ છીએ અને કરીએ છીએ. એટલે આવા બધા કુસંગ કહેવાય. એ કુસંગનો ત્યાગ કરવો જોઈએ. એ જોવાથી જ આપણામાં વિકારો ઉત્પન્ન થાય છે. અંદર પડેલી વસ્તુ છે, તમે જુઓ એટલે તરત વિકાર થાય. એટલે એ આપણે કહીએ છીએ પણ હવે પશ્ચિમનો વાયરો એવો છે એટલે આ છોકરા પણ એ જ કરવા માંડેલો. એ લારી જોઈને પાનપટ્ટી શું કહેવાય એને, ગુટકા, કેટલા રૂપિયાના ગુટકા ખાધા કેટલા ખાધા. હવે અત્યારેથી છોકરા આવું પઠાને આ પેલા પૈસા કમાવાળાને જ આમ ભલે ને એને પ્રાણ જાય, છોકરો બગડી જાય તો પાનપટ્ટી કરી અને 5-10 રૂપિયા પડાવી લે. 10 રૂપિયાના થાય એટલે કેવું પણ આગળ લારી ચાલી ખાવાની આસક્તિ ત્યાં કે ગરમ ભજીયા, ફર્સ્ટ ક્લાસ ગોટા એકદમ પડેલા, આમ જોતાની સાથે મન થઈ જાય. દરબારી ગોટા આપણે ગોંડલના દરબારી ગોઠા અમારે ગોંડલમાં બહુ વખણાય છે. ગમે તે હોય તો ત્યાં જ્યાં વગર રહે ને ખાય. પણ પહેલાં બધી સત્સંગીને કહ્યા તો ક્યાં આમાં કશું, આ તો કંઈ મવસાર તો છે નહીં, અંદર કશું છે નહીં. પણ નહીં, અંદર બીજું ઝેર છે એ લાગે ને. ડુંગળી છે ને એ કસ્તુરી કહેવાય. લોકો છે ને કે કસ્તુરી કહેવાય ને કસ્તુરીથી તાકાત આવે છે. પણ કસ્તુરીથી તાકાત નહીં, આખું જીવ જાય છે ને આખા એ થઈ જાય છે. પછી જાણીએ છીએ કે આ બધી ખરાબ વસ્તુ છે. ને આપણે સત્સંગી માટે તો મહારાજે લખી જ દીધું, શિક્ષાપત્રી પ્રણય એ સત્સંગી. આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ, દરરોજ વાંચીએ છીએ અને બધું જાણીએ છીએ, છતાં હાથ અગ્નિમાં નાખીએ છીએ. દજાવાનું છે, બળી જવાનું છે, છતાં હાથ નાખીએ મેં અંદર. વાઘની પાસે જાણીએ છીએ કે મરી જવાના તોય સિંહ વાઘ ને બધા પાસે જઈએ છીએ. મરવાના ધંધા બીજું કંઈ.
એમ મહારાજે આપણને આજ્ઞા કરી છે કે ભાઈ એટલે વસ્તુનો ત્યાગ, કે એની પાસે જવાય નહીં. સિંહ, વાઘ, સાપ, દુકડા, બીપડાથી દૂર છે. ત્યાં જાનપણું આવી જાય છે, એના જવાથી મરી જવાય. પણ આમાં નથી વિચાર આવતો કે કેમ મરવાનું, ડુંગળી ખાધી તેમાં શું જતું રહ્યું. એ તો સારું છે, પણ આ તો આજ્ઞા છે. ભગવાનની આજ્ઞાનું જેટલું પાલન એટલું સુખ, જેટલું આજ્ઞા પડે એટલું અંતરમાં સુખ આપણને આવે. આપણે મરી જવાતું નથી. ડુંગળીના ભજીયા ખાવાથી જ જીવીએ છીએ એવું નથી. એ વસ્તુનો ત્યાગ કરીએ તોય જીવી શકાય છે. આ વ્યસનોથી પણ જીવી શકાય છે. વ્યસન ખાઈએ તો જ આપણે જીવીએ જ નથી. એમાંથી ઉલટું તો બરબાદી છે, રોગ થાય છે, કેન્સર થાય છે, પૈસા ખર્ચાય છે, ઘણી ઉપાધિઓ થાય. તો પણ આપણે ખાઈએ છે આપણું થઈ જાય. એટલે સત્સંગીએ તો એક દ્રઢતા રાખવી જોઈએ કે કાંઈ પણ બજારી વસ્તુ ખાવી નહીં. અને કે જો પહેલાં કહ્યું ને, પાણી ગાળ્યું ને ગમે તે માણસે જાડે ફારે જઈ પછી લોટ બાંધ્યો અને પછી એ ખાવાનો ભજીયા મૂકીને આપણે એને જાડે જઈને નાહ્યો ના હોય અને પાછળ ધોયું ના હોય, એમને એમાં થઈ ગયું હાથ. એટલે કેટલાક છે ને કાઠિયાવાડમાં તો પછી આપણે બધી છે કેવું થાય છે. એટલે આવું બધું એમ કે ચોખ્ખાઈ ને પવિત્રતા જેને કહે છે કે પવિત્રતા એ બહુ અગત્યની વસ્તુ છે કે જેટલી ચોખ્ખાઈ ને પવિત્રતા છે એટલું આપણું અંતસ્કરણ પવિત્ર થાય. ખોટી વાતો સાંભળવાથી પણ ના થાય. બીજી વાતો સાંભળે, ભગવાનની વાત, સત્સંગની વાત, કથા વાર્તાની વાતો સાંભળીએ તો અંતર પાછું વર્ણ થાય. પણ સ્વામી કહે છે આ બધું આપણે છે. આપણે તો ભગવાન દયાથી અત્યારે શાસ્ત્રીમાં, જોગીમાં જેવા પુરુષ મળ્યા છે, આપણને આવી વાત મળી છે. ભગવાન સ્વામિનારાયણના પણ આપણે વચનામત વાંચીએ છીએ, સ્વામીની વાતો વાંચીએ છીએ, શિક્ષાપત્રી વાંચીએ છીએ. તો પછી આપણા જીવનમાં બીજો વિચાર આવે નહીં, ગમે એટલો એ હોય તો પણ કહેવું ને ખાવું જોઈએ એટલે પછી આવું ખાવા પીવામાં પણ એ થઈ જાય છે. એટલે આપણે મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મ આપણે પાળવાના છે કે કોઈને દુઃખ થાય, કોઈને ક્લેશ થાય એવું કરવું નહીં. અને મહારાજની આજ્ઞા પ્રમાણે જ આપણું જીવન થાય એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે કહેવાનું શું કે જે રાવણ છે એની પાસે મંદોદરી જેવી રાણી હતી, બીજા કેટલી તે તો બધા રાખે, એ બધું જ હતું. પણ છતાંય અને મંદોદરીએ પણ કહ્યું કે તમે મૂકી દો, રામ ભગવાન છે ને એની આ વાત ના કરો. પણ એ વાત એને માની નથી ને સીતાને ઉપાડે ને એ યુદ્ધ થયું અને એમાં રાવણનો 10 માથા ખલાસ થઈ ગયા. 10 માથાવાળો હતો કે છે ને આ તો 10 માથાનો માનવી કહેવાય. એટલે એ રીતે 10 માથામાં 10 પ્રકારનું બોલવાનું, 10 પ્રકારની વાત ને. એટલે એને પણ માથું ઉડી ગયું ને ગયો ક્યાં ગયો ખબર નથી. અત્યારે કોઈ ભજન નથી થતું. ભગવાન રામનું ભજન થાય છે, કારણ કે રામ ભગવાને મર્યાદા સ્થાપન કરી છે. જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે એમનું કારણ એવું છે કે એમને પોતે એક પત્ની વ્રત, એક બાણ ને એક વચન. રામની આ કુળની અંદર રામની જે રઘુકુળ કહેવાય કહ્યું, તો એમનું એક જ હતું કે એક બાણથી જ એમને પોતે યુદ્ધ કર્યું. બસ બીજું બાણ જરૂર જ નહીં, એકમાં જ બધી વાત આવી છે. એક વચન બોલ્યા એટલે જો દશરથનું વચન હતું કે મારે તને વર આપવા, તો એને બોલે ના આપ્યા. ભલે એને દુઃખ થયું, આત્મઘાત એનું પોતાનું મૃત્યુ થયું, પણ એ કર્યું. એક વચન ને એક પત્ની. સીતા સિવાય કોઈ બીજો પ્રશ્ન, બીજે આંખ હરખી ફરકી નથી કે બહુ સારું છે, લાવો જોઈ લઈએ કેમ છે, શું છે, કાંઈ નહીં, જોવાનું જ નહીં. એટલે આ સંસ્કાર આપણા છે કે જો રામાયણ છે, મહાભારત છે, આપણી શિક્ષાપત્રી છે, કેટલા સુંદર બધા લખેલું છે. તો એના ઉપર દરરોજ ધ્યાન આપવું જોઈએ, એનું વાંચન થવું જોઈએ, એનું મનન થવું જોઈએ. ઘરમાં બેસીને એટલા માટે ઘર સભાની વાત કરી છે કે છોકરાઓને પણ એ વાત સારી સમજાય. બહેનો બધા પુરુષોને એકબીજા બેસે તો બધા પ્રશ્નો છે આપણને ન થાય. આ પ્રશ્નો થવાનું કારણ જ આ છે કે આપણે જેટલો કુસંગ કરીએ છીએ એટલો આપણામાં કુસંગ આવે છે ને ઘરમાં ક્લેશ થાય. પતિ પત્નીને, છોકરાઓને, બીજા બધું થાય છે પ્રશ્ન. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે પોતાના પુત્ર સાથે પણ, બાપ સાથે પણ પત્ર લખાણ કર્યા સિવાય વ્યવહાર ના કરો. હવે મહારાજે કેટલા બધી ઉચ્ચ વિચારથી કે કેટલો દીર્ઘ દ્રષ્ટિથી વાત કરી છે કે અત્યારે થાય છે પિતા પુત્રને પણ કેસ થાય, દાવા થાય, જેલ થાય. લખાણ બરોબર ના કર્યું હોય તો થઈ જાય છે. અત્યારે વિશ્વાસ છે તમે કેટલાકને કામ કરો છો પણ પછી પસ્તાવવું પડે છે. આની કોઈ પણ વાત હોય તો એને કાયદેસર. એટલે કહું છું કે આવા બધું લખ્યું છે કે આપણે વ્યવહારમાં દુઃખી ના થઈએ, વ્યવહારમાં સુખી થઈએ. તો એવી બધી શિક્ષાપત્રી બહુ સુંદર આપણને આપી. દરેકના ધર્મો લખ્યા છે. એટલે એનું વાંચન નિરંતર કરીને જીવમાં ઉતરવું.
ઘર સભા થાય તો એમાં દરરોજ આ એક પ્રશ્નો લેવા, સ્વામીની વાતના પ્રશ્નો છે, વચના છે આમાં, જેની અંદર આપણા નિયમ ધર્મની દ્રઢતા થાય અને આપણે એ પ્રમાણે સુખી પણ થવાય. તો કહેવાનું શું છે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર ગમે તે હોય તો પણ આપણે આપણી શુદ્ધિ કહીએ છીએ ને, વિચાર શુદ્ધિ છે, આત્મશુદ્ધિ છે, આ બધી શુદ્ધિ કહેવાય કે જે ભગવાનની આજ્ઞામાં રહીને, શાસ્ત્રોમાં અને વચનોમાં રહીને જેટલું વર્તીએ એટલી આપણી શુદ્ધિ કહેવાય. ના વર્તીએ તો પછી દુઃખ આવે છે. એનું કારણ એ છે આજે પ્રાણી આગળ રવિવારની સભાની અંદર બધા છોકરાઓએ કર્યું. આપણને છોકરાઓ તમારે કેમ છે બધાને એ વાત કરો જોઈએ. આમાં ગુટકા કેટલા ખાય છે કોઈક નહીં ને તો ખરા, તો તમને શાબાશી. તો પાછા તમે આવું આવું કરતા નહીં પેલાની ઘોડે. અહીં વેશ ભજ્યો છે તો વેશ ભજ્યો એટલે 100% વેશ ભજવ્યો એટલે કહેવાય કે જાય. અડાય નહીં, જવાય નહીં, જોવાય નહીં, બસવાય નહીં. ગમે એટલું સારું હોય ને તો એને મિત્ર કહેતો પણ નહીં જવાનું. મિત્રને કે તારે જવું તો એને સત્સંગ કરાવો. પણ આવા વેશ આપણે તમે કર્યું છે બધું સારું, તો એમાં પ્રેરણા લીધી છે. એમ બધાએ આ બેઠા બધાએ પ્રેરણા લીધી છે કે આપણે આ મૂકી દઈશું, એમાં કોઈને વાંધો નહીં. આપણે તમારામાં પાછું કહે ને એટલું જુઓ. ત્યારે પછી વાત કરીએ બધી, પણ વાતમાં આપણા જીવમાં ઉતરી ના હોય તો આપણે શું એમાં સમજ્યા. એટલે દરેકે આ પ્રમાણે આપણે શુદ્ધ વિચાર કરવાનો છે કે રસ્તો જ બંધ. જોગી વાત કહેતા ને રસ્તા બંધ, ડાયવર્ઝન થયું અને પછી આપણે સીધા જઈએ તો ક્યાં પડીએ? ખાડામાં જ જીવ જાય. મોટર હોતા પડી અને બધું જાય. ડાયવર્ઝન આપ્યું છે, બતાવ્યું છે, મોટું ડાયવર્ઝન કરીને આમ રસ્તો પણ બતાવ્યો છે, પણ કે ના આમાં મને તો વાંધો ના, હું તો સુધી જઈ તો પડે કે ના પડે. એમ શાસ્ત્રોએ આપણે મોટા પુરુષોએ જે વચન કહ્યા છે ડાયવર્ઝન છે આપણે માટે કે આ રસ્તો બંધ. જોગીમાં કે રસ્તા જ બંધ એટલે એ રસ્તા બંધ. એટલે એ પ્રમાણે દરરોજ વિચાર કરવો કે જે શાસ્ત્રોના નિયમો, શાસ્ત્રોની જે વાત છે એને વાંચીને દ્રઢ કરવી. આપણે વર્તવું, આપણા કુટુંબને પણ કહેવું, આપણા કુટુંબ ભાઈઓ છે, મિત્રો છે, ભાઈબંધ છે, દોસ્તદાર છે, તો એ કરવું છે. આપણી આ શતાબ્દી ચાલે છે એમાં પહેલું એ જ છે કે આપણે જે એટલે આપણું શુદ્ધિકરણ કરવાનું છે. આપણે જેટલી દ્રઢતા, નિયમ, નિશ્ચય ને પક્ષ, આ બધી વાતો છે એને બરોબર દ્રઢ કરવાની. નાનપણથી જ આ છોકરાઓને થઈ જાય, આપણને થઈ જાય, ઘરમાં થઈ જાય, બધાને થઈ જાય, તો આપણે બધા શુદ્ધ રીતે જીવન જીવી શકીએ અને આપણને ભગવાનને રાજીપો પ્રાપ્ત થાય છે. તો ભગવાનને રાજી કરવા માટે આપણે અવતાર આપ્યો છે. ગુણાત્માએ કહ્યું અક્ષર પુરુષોત્તમની ભક્તિ કરવા માટે આ શરીર જ આપ્યું છે. તો એ શરીર એવું આપણને આપ્યું છે, એના હાથ, પગ, નાક, કાન, ઇન્દ્રિયો છે, એ બધાથી આપણે એવું કરવું જોઈએ કે ભગવાન સંત રાજી થઈ જાય. અને સરસ વસ્તુ આપી છે. એનાથી આપણે ખોટું પણ થાય. આંખથી ખોટું થાય ને સારું થાય. ખોટું જોવાય ને ખરાબ જોવાય. બોલવાથી ખોટું બોલાય ને સારું બોલાય. એટલે સારું બોલવાનું, સારું જોવાનું, સારું સાંભળવાનું, સારી વાત કરવાની, આ બધું થયું છે. પગે ચાલીને મંદિરમાં જવું, હાથે કરીને માળા ફેરવી, આ બધું ઇન્દ્રિયો આપણને એટલી આપી છે કે સારું કરવા માટે. હવે એ બધું ખરાબ કરીએ તો થઈ જાય. એટલે સત્સંગે કરીને જીવનો ઉદ્ધાર થાય છે, કુસંગે કરીને જીવનો નાશ થાય છે. તો આ વાતની આપણે દ્રઢતા થાય. એટલે એટલા માટે કહ્યું કે આ સત્સંગે જેને કહીએ શિક્ષાપત્રી પાડે અને કુસંગ ક્યારેય કરવો નહીં. જેમ કહ્યું કે રાવણે કુસંગ કર્યો, શું કે સમુદ્રનો મહિમા કેટલો બધો છે, એની અંદર એ થાય કે ના થાય. પણ એ સમુદ્રને પાળ બંધાઈ ગઈ. રામ ભગવાન ગયા તો બધા વાનરોએ પાળ બાંધીને ઠેઠ ત્યાં પહોંચી ગયા. જે સમુદ્ર મર્યાદા છે એની એ મર્યાદાની અંદર એટલો બધો મોટો છે કે આપણે કંઈ કરી ના શકીએ. પણ કેમ થયું કે રાવણ પાડોશમાં હોય. એટલે પાડોશીમાં જો આપણે કુસંગી હોય, આપણા કુટુંબમાં કુસંગી હોય તો આપણું પતન થઈ જાય છે, જેમ રાવણનું પતન થયું એમ. માટે આપણે એ દ્રઢતા રાખવી કે નિયમ ધર્મ સારા પાડીએ, મહારાજ રાજી થાય, સુખિયા થાય. અને આપણે જ્યારે ધામમાં જઈએ તો મહારાજને સ્વામી આપણને આવીને મળીને આપણે ધામમાં લઈ જઈએ અને આપણે ધામમાં બેસાડી દે. સહજાનંદ સ્વામી મહારાજ.